હેલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈ સ્ટાઇલ વડાપાવની રેસીપી। જો તમે વડાપાવ આ રીતે બનાવશો ને તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારા વડાપાવ એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે। સાથે આ વડાપાવ એટલા ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું થશે। તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તીખા અને ટેસ્ટી એવા વડાપાવ બનાવવાનું શરૂ કરીએ। તો આપણે બટેટાના વડા બનાવવા માટે મેં આ લગભગ 500 ગ્રામ જેટલા બટેટાને બાફી તેની છાલ કાઢીને આ રીતે બટેટાનો માવો બનાવી લીધો છે। 500 ગ્રામ બટેટામાંથી લગભગ 12 થી 13 નંગ જેટલા વડા બનીને તૈયાર થશે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં વડા બનાવવું હોય તો તમે વધારે બટેટાનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે એક પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ આ રીતે થોડી ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમારા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો તમે એ પ્રમાણે વધારે લીલા મરચાંની પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ રાખી લગભગ 1 થી 2 મિનિટ સુધી આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટને સાંતળી લઈશું। તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે। તો તેની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર આપણે બાફેલા બટેટાનો માવો ઉમેરી દઈશું અને બટેટાના માવાને બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આપણે વડાપાવ બનાવતી વખતે બટેટા બાફીએ ત્યારે બટેટાના ટુકડા નથી કરવાના, બટેટાને આખા જ બાફવાના છે। જો તમે બટેટાના ટુકડા કરીને બાફશો ને તો તે ટુકડામાં થોડું પાણી ચડી જશે, જેથી બટેટાનો સ્વાદ પણ થોડો મોળો પડી જશે અને પાણી ચડ્યાને લીધે બટેટાનો મસાલો આવો ડ્રાય પણ નહીં બને, જેથી આપણા વડા સારા નહીં બને। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ સાથે 2 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું। સાથે થોડા ઝીણા કાપેલા ધાણા પણ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે વડાપાવના મસાલામાં થોડો મરીનો પાવડર ઉમેરવાથી આપણા વડાનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે। તો બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આ મસાલાને લગભગ 15 થી 20 મિનિટ સુધી એકદમ સરસ રીતે ઠરવા દઈએ। આપણો મસાલો જ્યાં સુધી ઠરે છે ત્યાં સુધી આપણે વડાને ડીપ કરવા માટે બેટર બનાવી લઈએ। તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં 2 વાટકી જેટલો બેસન ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવી લઈશું। આપણે બેટર બનાવતી વખતે બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું, પરંતુ આ રીતે થોડું પાણી ઉમેરતા જઈને બેટર બનાવવાનું। જો આપણે બધું પાણી એકસાથે ઉમેરી દઈશું ને તો આપણા બેટરમાં ગાંઠા પડી જશે અને આપણે વડા બનાવવામાં મુશ્કેલી પડશે। તો લગભગ 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું એકદમ પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, જે આપણી ચમચીને એકદમ સરસ રીતે કોટ કરી શકે। તો હવે આપણે તેને ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ। ત્યાં સુધીમાં આપણે આપણો મસાલો એકદમ સરસ રીતે ઠરી ગયો છે। તો તેના વડા બનાવી લઈએ। તો આ રીતે તમે તમારી પસંદગી પ્રમાણે નાના કે મોટા વડા બનાવી શકો છો। તો હવે આપણે આ જ રીતે થોડું હાથમાં બેટર લઈ આ રીતે હાથની મદદથી આપણે વડા બનાવી લઈએ। તો હવે આપણે આ જ રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધા જ વડા બનાવી લીધા છે। તો હવે આપણું બેટર પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણે બેટરની થિકનેસ આવી જ રાખવાની છે। તો હવે આપણે તેની અંદર આ રીતે વડું ઉમેરી દઈશું।
અને બેટરથી એકદમ સરસ રીતે વડાને કોટ કરી લઈશું. તો હવે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તો હવે આપણે વડાને ગરમ તેલમાં ઉમેરી દઈશું અને આ જ રીતે આપણે બેટરમાં ડીપ કરતા જઈ બધા જ વડાને ગરમ તેલમાં ઉમેરી દઈશું. અને વડા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ જ રાખવાની છે. જો તમે ગેસની ફ્લેમ લો રાખશો ને તો તેલ વડામાં ચડી જશે અને એનો ખાવામાં સ્વાદ સારો નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આપણે આ સાઈડમાં લગભગ 1 મિનિટ સુધી વડાને તળી લઈએ. તો લગભગ 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વડા આ બાજુ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો આપણે વડાને આ રીતે ફેરવી લઈશું અને આ બાજુની સાઈડમાં પણ આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી એકદમ સરસ રીતે તળી લઈએ. તો 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો આપણે વડાને તેલમાંથી બહાર કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા વડામાં બિલકુલ તેલ પણ નથી ભરાયું અને તે એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો આપણે આ ગરમા ગરમ વડાને પાઉં સાથે સર્વ કરી લઈએ. તો એના માટે મેં એક આ પાઉંને આ રીતે વચ્ચેથી કટ કરી લીધું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી લીલી ચટણી ઉમેરી દઈશું. આ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. ત્યારબાદ આપણે તેની અંદર વડાપાઉંની સ્પેશિયલ ચટણી ઉમેરી દઈશું. જે ચટણી બનાવવામાં મેં 7 થી 8 નંગ જેટલી લસણની કળી અને 2 થી 3 ચમચી જેટલું સૂકું ટોપરાનું ખમણ અને 4 થી 5 નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાં અને 1 ચમચી જેટલા ડાળિયાને રોસ્ટ કરીને આ રીતે ચટણી બનાવી લીધી છે. તો તે ઉમેરી દઈશું. સાથે આપણે આ ગરમા ગરમ વડું રાખી દઈશું અને વડાપાઉંને એકદમ તીખો ટેસ્ટી સ્વાદ દેવા માટે મેં આ એક મરચી રાખી દીધી છે. તો હવે આપણે આ જ રીતે બધા જ વડાપાઉંને તૈયાર કરી લઈશું. તો બન્યા છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા. જો તમે આ રીતે કોઈ દિવસ વડાપાઉં ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા વડાપાઉં પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.